બનાસકાંઠામાં કોણ કોના પર ભારે પડશે? ચૌધરીનો દબદબો દેખાશે કે ઠાકોર બાજી મારી જશે? લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર કાંટાની ટક્કર જામી શકે છે. ભાજપના પ્રોફેસર ડોક્ટર રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન મજબૂત ટક્કર આપી શકે છે. બનાસની બેન ગેનીબેન જેવા પોસ્ટરથી ગેનીબેન સોશિયલ મીડિયા પર વાયરલ પણ થવા લાગ્યા છે. મત વિસ્તારમાં ગેનીબેન પ્રચાર પર પણ નીકળી પડ્યા છે. જોકે બીજી તરફ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. બનાસકાંઠામાં ભાજપે પ્રોફેસર રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. એવામાં અહીંથી બંને મહિલા ઉમેદવારો વચ્ચે ટક્કર થવાની છે. અહીં ચૌધરી અને ઠાકોર સમાજના મતદારો મહત્વની ભૂમિકા ભજવવાના છે. વાત કરીએ તો બનાસકાંઠામાં ચૌધરી અને ઠાકોર સમાજના મતદારો લગભગ એક સમાન છે. દલિત મતદારો 9% જેટલા છે, જ્યારે 5% આસપાસ મુસ્લિમ મતદારો છે. સાથે જ રબારી આદિવાસી મતદારો પણ મહત્વની ભૂમિકા ભજવશે. મત વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકોની વાત કરીએ તો 7માંથી 4 બેઠક પર ભાજપ અને 2 પર કોંગ્રેસ અને 1 પર અપક્ષનો કબજો છે. 2013ની પેટા ચૂંટણીથી અત્યાર સુધી અહીં ભાજપની જીત થતી રહી છે. 2004 તથા 2009માં કોંગ્રેસની જીત થઈ હતી. ગેનીબેન ઠાકોર સામે ડોક્ટર રેખાબેન ચૌધરી પણ મજબૂત ઉમેદવાર છે. તેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે. પશુપાલક પરિવારોમાં તેઓ ખૂબ જાણીતા છે. એટલું જ નહીં, સ્વચ્છ છબી પણ ધરાવે છે. હવે જો ભૂતકાળ યાદ કરીએ તો 2017નું જ્યારે ચૂંટણીનું ફોર્મ ભરવા જવાનું હતું અને વાવ વિધાનસભામાંથી ગેનીબેન ફોર્મ ભરતા હતા, શંકરભાઈ ચૌધરીને જ્યારે સીટ ખસેડીને વાવથી લડાવવામાં આવ્યા હતા, એટલી જનમેદની વચ્ચે ફોર્મ ભરાયું હતું કે ફોર્મ ભરાયું એ દિવસે નક્કી થઈ ગયું કે શંકરભાઈ ચૌધરીની પરિસ્થિતિ ખરાબ છે રાજકીય રીતે, અને ગેનીબેને ટક્કર આપી, ફાઇટ આપીને ત્યારે પણ શંકરભાઈને હરાવ્યા હતા. હવે એ પછી તમે જુઓ તો 2019ની લોકસભામાં પરબતભાઈ ત્યાંના ચાલુ મંત્રી હતા, તેમ છતાં એમને ટિકિટ આપી અને લોકસભા લડાઈને ઉપર લઈ ગયા. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એક નવું જ નામ, એકદમ નવો ચહેરો, કદાચ કોઈને ધ્યાનમાં નહીં હોય, ત્યાંના સંગઠનમાં પણ કંઈ આ નામ બહુ ગૂંજતું નહીં હોય એવું રેખાબેન ચૌધરી. પોતે પ્રોફેશનલી પ્રોફેસર છે, PhD ડૉક્ટર છે, પણ સ્થાનિક બનાસકાંઠા લોકસભાના મતદાર કદાચ નથી. આવી પરિસ્થિતિમાં ગેનીબેનને એનો મોટો લાભ એ લઈ જાય, ખાટી જાય અને કેમ્પેનિંગમાં કામ લાગે એવું એક તત્વ છે. 26 લોકસભામાં જો ડોક્યું કરો તો કોંગ્રેસ કંઈક સારી ટક્કર આપી શકે એવી એકમાત્ર સીટ અમને જો દેખાતી હોય તો બનાસકાંઠા છે. કારણ કે ખાસ કરીને ગેનીબેન વત્તા જે વિધાનસભાનું પ્રભુત્વ, એટલે કોંગ્રેસ ત્યાં મજબૂત છે, ગેનીબેન ડબલ મજબૂત છે. આવી પરિસ્થિતિમાં આ જે નવું ફેક્ટર આવ્યું છે કે રેખાબેન ચૌધરી સ્થાનિક નેતા નથી અને ગેનીબેને કીધું મામેરું ભરવાનું છે, તો ફાઇટ 100% આપે, પણ છેલ્લે તો ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂતાઈથી લડતું હોય છે, ગેનીબેનની ફાઇટ સામે ટકી શકશે કે કેમ એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. અને સામે ગેનીબેન પણ ભાજપની મજબૂતાઈની સામે કેવી રીતે ટકી શકશે. પણ મને એવું લાગે છે રસાકસી 26 સીટમાં જો હશે તો કંઈક બનાસકાંઠા ઉપર વધારે હશે. ગેનીબેન એક એવું મજબૂત ઉભરતો ચહેરો છે અને એમને જો ટિકિટ આપે કોંગ્રેસ, હજી નામ જાહેર નથી થયું પણ લગભગ નિશ્ચિત નામ છે, એટલે એમને જો આપે તો 100% પરિણામની દિશામાં આગળ વધી શકાય એવી સીટ, એવો એ ચહેરો છે. સામે છેડે રેખાબેનનું કંઈ તમે જુઓ તો અત્યારે આટલા દિવસોમાં પણ ગ્રાઉન્ડ ઉપરથી કોઈ એક્શન દેખાઈ નથી, એટલે રેખાબેન ભાજપ પર નિર્ભર છે, જ્યારે ગેનીબેન પોતે વ્યક્તિગત પોતાના નામ ઉપર જ નિર્ભર છે. મોટી મોટી ગાડીઓ છે, ફોર્ચ્યુનર આવી, આપણી પાસે જે વ્હીકલ છે એ હોન્ડા હોય તો હોન્ડા લઈને આવજો, રિક્ષા હોય તો રિક્ષા લઈને આવજો, ટ્રેક્ટર હોય તો, અને બધા ગીતો બહેનોને પણ લાવજો. ઢોલ નગારા હાથે ફોર્મ ભરવાનું છે, ઢીલું પૂછું નથી ભરવાનું. આ તમારું મામેરું ભરવા માટેનો આ પહેલું જ છે, એટલે કડા ધડાનું છે. કદાચ મહા વિધાનસભાના મતદારો એમ કે 2 વાર ભર્યું છે, અને તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે. સામેના ઉમેદવારી આપણા મહેમાન છે, એમનો મત વિસ્તાર, એમનું વતન તો વડગામ છે, અને વડગામ એ આપણા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર આવે છે. એટલે મામેરાની સાચી હકદાર બનાસકાંઠા જિલ્લા પાસે 18 આલમ પાસે હું પોતે છું. કે એક દિવસ ફોર્મ ભરવા આવો તે દિવસે કડા ધડે આવો, અને એક દિવસ જ્યારે મતદાન કરવાનું હોય અને મતદાન આપણું 80 થી 90% થાય, આ 2 દિવસ તમે મારા રૂડા પ્રસંગ સાચવજો. રેખાબેનનું પિયર અને સાસરી બંને બનાસકાંઠા જિલ્લામાં થાય છે, અને બનાસકાંઠાની સીટ ઉપરથી જ્યારે લડી રહેલા હોય ત્યારે ગામ કઈ વિધાનસભામાં કે લોકસભામાં આવ્યા કરતાં પણ જિલ્લા અગત્યનો છે.
અને એ ચૌધરી સમાજ એટલે ઓબીસી સમાજના નેતા છે. ઓબીસી સમાજની અંદર એક મહિલાને જ્યારે ટિકિટ મળતી હોય અને એક મહિલા ચૂંટણી લડતી હોય ત્યારે મહિલાનું અપમાન કરવું એ મને યોગ્ય લાગતું નથી. જ્ઞાનીબેન માન્ય ધારાસભ્ય છે અને જ્ઞાનીબેન પોતે પણ ઓબીસી સમાજમાંથી આવે છે, તો જ્ઞાનીબેન પોતે પોતાના સમાજની જ એક બેન દીકરીનું આ રીતે અપમાન કરી રહ્યા છે એ મને યોગ્ય લાગ્યું નથી. માત્ર કોઈ એક જ્ઞાતિના મત ભારતીય જનતા પાર્ટીને મળતા નથી. કોઈ એક જ્ઞાતિની વસ્તી કોઈ પણ જિલ્લા હોય કે કોઈ પણ લોકસભા હોય એની અંદર માત્ર 10%ની આસપાસ હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી 70% કરતાં વધુ મતો મેળવતી હોય તો એનો મતલબ છે બધી જ્ઞાતિઓ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. અગત્યનો નથી, પક્ષ અગત્યનો છે. જ્ઞાનીબેન જે પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે એ પક્ષની ગુજરાતની અંદર વિધાનસભામાં શું હાલત છે, અત્યારે શું હાલત છે, ચૂંટણી બાદની શું હાલત છે, અને એમના પક્ષના દિગ્ગજ નેતાઓ કેવી કે એના વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા કે એમના ત્યાં પક્ષના પ્રમુખ રહી ચૂકેલા વ્યક્તિઓ પણ જો પક્ષ છોડીને જતા રહેતા હોય તો નેતૃત્વમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. અને આવી ખામીના આધારે ને એવા પક્ષના આધારે ચૂંટણીની ટિકિટ મેળવતા હોય તો પ્રજા કઈ રીતે પસંદ કરશે એ જોવાનું છે.